નમસ્કાર મિત્રો, અગાઉ મેં એક વિડીયો અપલોડ કર્યો હતો ટેરિફ વિશે અને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને મને નજીકના મિત્રોએ સવાલ પણ કર્યો કે ટેરિફ અને ટેક્સમાં શું તફાવત હોય છે. તો ટેરિફ એટલે અન્ય દેશની અંદર ઉત્પાદન થયેલી ચીજ વસ્તુ ભારતમાં વેચવામાં આવે છે અને એની ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી લગાડવામાં આવે છે, એને ટેરિફ કહેવામાં આવે છે. જ્યારે ભારતની અંદર વસતા લોકો ઉપર ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી જે ટેક્સ લેવામાં આવે છે એને ટેક્સ જ કહેવાય. જે ચાર્જ લેવામાં આવે છે એમાં ડાયરેક્ટલી એટલે કે ઘરવેરો છે, આવકવેરો છે અને કોર્પોરેટર ટેક્સ છે, એ બધા ડાયરેક્ટલી ટેક્સ કહેવાય. અને ઇનડાયરેક્ટલી ટેક્સ એટલે કે બ્રશ છે, સમસી છે, કે આપણા જે રોજિંદી જીવનમાં આપણે ખરીદી કરતા હોય એની અંદર MRP નક્કી કરેલી હોય છે, એની અંદર ઇન્ક્લુડ હોય છે ટેક્સ, તો એ ઇનડાયરેક્ટલી છે. તો આવી રીતે ટેક્સ અને ટેરિફ વિશેની જે તમને ગેરસમજ હશે એ દૂર થઈ ગઈ હશે. અને ટેરિફમાં પણ અલગ અલગ પ્રકારના ટકા હોય છે. કે માનો કે ટેરિફમાં અન્ય દેશ છે એ પ્રાથમિક જીવન જરૂરિયાત વસ્તુઓ વેચે છે ભારતની અંદર, તો એની અંદર 10 થી 15% ટેરિફ લાગતો હોય છે. અને ઇલેક્ટ્રિક સામાન વેચે, ઘડિયાળ છે, મોબાઈલ છે, તો એમાં 15 થી 20% લાગતો હોય છે. અને રક્ષણાત્મક વસ્તુ અને લક્ઝરિયસ વસ્તુ પર 20 થી 25% લાગતો હોય છે. રક્ષણાત્મક વસ્તુ એટલે કે સરી સુરા છે, રાઇફલ છે, બંદૂક છે, એ રક્ષણાત્મક છે. લક્ઝરિયસ વસ્તુ એટલે કે વૈભવી જીવન માટે જે ઉપયોગી વસ્તુ છે તો એની ઉપર વધારે ટેક્સ લાગતો હોય છે, તો એને આપણે ટેરિફ કહીએ છીએ. અન્ય દેશ ભારતની અંદર વેચવા માટે જે કિંમત નક્કી કરી હોય છે એની ઉપર આપણી ભારત સરકાર બેઝિક કસ્ટમ ડ્યુટીનો ચાર્જ લગાડે છે, એને ટેરિફ કહેવામાં આવે છે. પણ ભારતની અંદર વસતા લોકો છે એ આવકવેરા, કોર્પોરેટર અને ઘરવેરા જે ચૂકવે છે એને આપણે ટેક્સ કહીએ છીએ. તો આશા રાખું છું કે ટેક્સ અને ટેરિફ વચ્ચેની જે ગેરસમજ છે એ દૂર થઈ જશે. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.